નમસ્કાર વહાલા મિત્રો. કહેવાય છે કે પ્રેમ દિલથી થાય છે, સોદાથી નહીં. પરંતુ જો કોઈ છોકરીને પૈસાથી ખરીદીને લગ્ન કરી લેવામાં આવે તો શું એ સંબંધમાં ક્યારેય સાચો પ્રેમ જન્મ લઈ શકે? આજની વાર્તા આ જ સવાલનો જવાબ છે મિત્રો. આજની વાર્તા એક એવી જ છોકરીની છે જેને પૈસાથી ખરીદીને લગ્ન તો કરી લેવામાં આવ્યા, પરંતુ કિસ્મતે એ સંબંધને એવા પ્રેમમાં બદલી નાખ્યો જેને બધું જ બદલીને મૂકી દીધું. તો ચાલો સાંભળીએ અર્જુન અને માહીની દિલને સ્પર્શી જનારી વાર્તા. હાથ ફેરવતા ફેરવતા તેને પોતાની દુખતી કમરને સહારો આપ્યો. સવારથી મશીન પર કપડાં ધોવામાં લાગી હતી, છતાં કપડાનો ઢગલો ખતમ થવાનું નામ જ નહોતો લઈ રહ્યો. નાશ્તા પછી જ કાકીએ તેને એ ભાગમાં મોકલી દીધી હતી અને સખ્ત વોર્નિંગ આપી હતી કે તે ઘરના બીજા ભાગમાં ન દેખાય, કારણ કે ત્યાં તેના કાકાજીના કેટલાક વીઆઈપી મહેમાન આવવાના હતા. તેણે જે પિંક કલરનો શર્ટ પહેર્યો હતો તે પૂરો ભીંજાઈ ચૂક્યો હતો અને લૂઝ શર્ટમાં તેનું બોડું સાફ ઝલકી રહ્યું હતું. સરોજ નામની કામવાળીએ જ્યારે કેટલાક બીજા કપડાં લાવીને રાખ્યા તો તેણે તેને લાચારીથી જોયું. મેડમનો ઓર્ડર છે કે આને પણ ધોઈ નાખશે. તેણે પલટીને જોયું અને રડમસ થઈને બોલી, તમે અને તમારી મેડમે શું મને ખરીદી લીધી છે? કલાકોથી કપડાં ધોઈ ધોઈને મારી કમર અકળાઈ ગઈ છે. તે બસ રડવાની તૈયારીમાં હતી. લાચારીના કારણે તેની આંખોમાં આંસુ તરવા લાગ્યા. તેના ગુલાબી હોઠ કાપી રહ્યા હતા, પણ સરોજે ખંભા ઉચક્યા અને જવા લાગી. સરોજ, પ્લીઝ મારા માટે કંઈક ખાવાનું લઈ આવ, તેણે રિક્વેસ્ટ કરી. કિચનમાં કંઈ નથી બચ્યું અને હું તો હવે ઘરે જઈ રહી છું. સરોજે જવાબ આપ્યો. આ ઘરમાં તેની અને સરોજની હેસિયત બરાબર જ હતી, તો વધુ શું કહેતી? તેને પાર્ટીમાં બોલાવવાનું તો દૂર, કોઈએ તેની પરવા સુદ્ધા ન કરી. દિવાલના સહારે બેસીને તેને ઘૂંટણ પર માથું ટેકવી દીધું અને જે ભરીને રડવા લાગી. તેની હિંમત તૂટી ચૂકી હતી. ઘણીવાર રડ્યા પછી તેને ફરીથી કામ કરવા ઈચ્છ્યું, પણ શરીરે જવાબ આપી દીધો. આ થાકમાં પોતાને સંભાળવી મુશ્કેલ હતી. આખરે તે અંદર ચાલી આવી. કિચન ખરેખર ખાલી હતું. ફ્રીજ લોક હતું અને બહારથી આવતી ખાવાની સ્વાદિષ્ટ સુગંધ તેને બેચેન કરી રહી હતી. સુકાયેલા હોઠ પર જીભ ફેરવતા તે બહારની તરફ વધી. તેનું દિલ ખરાબ રીતે કાપી રહ્યું હતું. તે પોતાની કાકીના ગુસ્સા અને મારાથી વાકેફ હતી. તેમણે ના પાડી હતી કે તે ત્યાં ન આવે, પણ ભૂખ તેને ત્યાં ખેંચી લાવી. અંજામની ફિકર કર્યા વગર તે મહેમાનોની સામે ચાલી ગઈ. પોતાની આંગળીઓ મળોડતી, હોઠ કરડતી તે સહેમીને ઊભી રહી તો બધા મહેમાનોની નજર તેના પર ટકી ગઈ. વિખરાયેલા વાળ તેના સુંદર ચહેરાને સ્પર્શી રહ્યા હતા. ગોરો રંગ અને ગુલાબી હોઠ જેને તે ગભરાટમાં કરડી રહી હતી. તે કોઈ પણ એંગલથી ઘરની નોકરાણી નહોતી લાગી રહી. તે બધાના અટેન્શનનું સેન્ટર બની ગઈ હતી. ભીના થયેલા કપડાં તેના અસ્તિત્વ સાથે ચોટેલા હતા. તેણે દુપટ્ટાથી પોતાને ઢાંકવાનો અસફળ પ્રયત્ન કર્યો અને ખરાબ રીતે નર્વસ થતાં દુપટ્ટાના છેડા ખેંચવા લાગી. શાલિનીજી અને સુશીલ વર્માની બેચેની વધી ગઈ. સુશીલ વર્માની તેજ નજરોએ શાલિનીજીને જેમ વોર્નિંગ આપી દીધી હતી. આ પહેલાં કે કાકી તેનો ઇન્ટ્રોડક્શન એક નોકરાણી તરીકે કરાવતી, તેના પાંખડી જેવા ગુલાબી હોઠ હલ્યા અને શાલિનીજીના ચહેરાનો રંગ ઉડી ગયો. તેણે ધીમેથી કહ્યું, કાકી, મને ખાવાનું જોઈએ. મારાથી હવે વધુ કામ નથી થતું. તે લગભગ 21 વર્ષની છોકરી પોતાની માસુમિયત સાથે રડવાની તૈયારીમાં હતી. મહેફિલમાં હાજર દરેક વ્યક્તિની નજર તેની તરફ હતી, પરંતુ એ બધામાં સૌથી ખાસ અને હેન્ડસમ એ જ વ્યક્તિ હતો જે પૂરી મહેફિલની જાન બનેલો હતો. તેને ખબર નહીં કેટલી વિનંતીઓ કર્યા પછી ચીફ ગેસ્ટ તરીકે અહીં બોલાવવામાં આવ્યો હતો, જે અત્યાર સુધી સિયા અને વર્ષાની બનાવટી વાતો અને તેમના ફેશનથી લદાયેલા ચહેરાઓથી ખરાબ રીતે કંટાળી ચૂક્યો હતો. તેની નજર અચાનક માહી પર પડી. પળભરમાં તેની ઉત્સુકતા દિલચસ્પીમાં બદલાઈ ગઈ. પહેલી નજરે તેને પણ લાગ્યું હતું કે કદાચ તે કોઈ નોકરાણી છે. જો કે પોતાના સુંદર અને માસૂમ ચહેરાથી તે ક્યાંયથી પણ નોકરાણી નહોતી લાગી રહી. છતાં તેની હાલત તેની લાચારીની ચીસો પાડી પાડીને સાક્ષી આપી રહી હતી. પરંતુ જેવી તેણે શાલિનીજીને કાકી કહીને બોલાવ્યા
શાલિનીજીના ચહેરાનો રંગ ઉડી ગયો. અર્જુન રાવત જેવો માણસ જે ચહેરાના ઉતાર ચડાવ હાવભાવ વાંચવામાં માહિર હતો, ભલા કેવી રીતે ન સમજે? શાલિનીજીના ચહેરાની પીળી અને ફીકી રંગતે તેને જણાવી દીધું કે મામલો કેટલો નાજુક છે. શાલિનીજી ઝડપથી તેની તરફ વધ્યા, તેનો હાથ પકડ્યો અને બધાને એક બનાવટી નજરે જોતા તેને એક તરફ લઈ જવા લાગ્યા. આ હોવા છતાં તે છોકરી વારંવાર પલટીને ખાવાના ટેબલને જોઈ રહી હતી. મહેફિલ ફરી પોતાની વાતોમાં મગન થઈ ગઈ, પરંતુ અર્જુન રાવત દૂર ઊભો રહી શાલિનીજીની હરકતોને નોટિસ કરી રહ્યો હતો. તે છોકરી પોતાની મોટી મોટી આંખોમાં આંસુ લઈને ન જાણે તેમની પાસે શું કહી રહી હતી. અર્જુન રાવત ધ્યાનથી તેની વિનતી ભરેલી નજરોને જોઈ રહ્યું હતું. તેને નહોતી ખબર કે તે શું કહી રહી છે, પરંતુ તે તેના સલીકાથી બનેલા અસ્તિત્વ અને કમર સુધી વિખરાયેલા એ વાળને જોઈ રહ્યો હતો. તને ભૂખની કંઈક વધારે જ આગ લાગી હતી જે મહેમાનોની સામે ચાલી આવી? મેં તને ના પાડી હતી ને? શાલિનીજીનો ગુસ્સો સાતમા આસમાને હતો. તે તેમના ગુસ્સાથી ડરી ને બસ આંસુ વહાવી રહી હતી. કાકી, બસ મને ખાવા માટે એક રોટલી આપી દો. ભૂખના લીધે મારો દમ ઘૂંટાઈ રહ્યો છે. તમે જાણો છો ને કે હું ભૂખ્યા પેટે કામ નથી કરી શકતી. તેણે સફાઈ આપવાનો પ્રયત્ન કર્યો, પરંતુ શાલિનીજીએ સખ્તાઈથી તેનું મોં દબાવી દીધું. જો એક ટકનું ખાવાનું નથી મળતું તો શું તું મરી જાત? શાલિનીજીના ઘમંડની કોઈ સીમા નહોતી. જોકે તે તેની સગી કાકી હતી, કોઈ સાવકો સંબંધ નહોતો, પરંતુ શાલિનીજીની નજરમાં તેની કોઈ હેસિયત નહોતી. તે તેને જે મકસદ માટે પોતાની પાસે લાવી હતી બસ એ જ પૂરો કરવા માંગતી હતી. અને આજે બધાની સામે આવીને તેણે જે ભૂલ કરી હતી તેની સજા તો તેને હર હાલમાં ભોગવવાની છે. સવારથી જ તેમણે મોટી પ્લાનિંગ સાથે સિયા અને વર્ષાને પાર્ટીમાં ઇન્ટ્રોડ્યુસ કરવાની તૈયારી કરી રાખી હતી. શાલિનીજી ઈચ્છતી હતી કે તેમની દીકરીઓ જ હંમેશા લેમલાઇટમાં રહે. સુશીલ વર્માએ ખાસ કરીને અર્જુનને પોતાની દીકરી સિયા સાથે ઇન્ટ્રોડ્યુસ કરાવ્યો હતો, પરંતુ માહી અચાનક આવીને બધી બનેલી રમત બગાડી નાખી. તેને રૂમમાં બંધ કર્યા પછી શાલિનીજી ફરી પાર્ટીમાં પાછા આવી. સિયાએ તેમને સખ્ત નજરોથી જોયા, કારણ કે તે પોતાની માની બેચેની પામી ચૂકી હતી. માહીના ત્યાંથી ગયા પછી અર્જુનનું દિલ ત્યાં ન લાગ્યું. તે ખરાબ રીતે કંટાળી ચૂક્યો હતો. થોડી જ વારમાં તેણે સુશીલ વર્મા પાસેથી રજા લીધી અને ત્યાંથી નીકળી ગયો. તેને પાર્ટીમાંથી પાછા આવ્યા અને 1 કલાક વીતી ચૂક્યો હતો. તે પોતાના રૂમની બાલ્કનીમાં ઊભો રહી એક પછી એક સિગારેટ ફૂંકીએ જતો હતો. તેના મગજમાં મચેલી હલચલનું બસ એક જ નામ હતું, માહી. શાલિનીએ જ્યારે તેને માહી કહીને બોલાવી હતી ત્યારે અર્જુન રાવત બહુ ધ્યાનથી તેનો ચહેરો જોઈ રહ્યો હતો. તેને લાગ્યું કે તે છોકરી પોતાના નામની જેમ જ માસુમિયતનું જીવતું જાગતું ઉદાહરણ છે. તેની બેદરકારી વધતી જતી હતી. તેની જિંદગીમાં આવનારી તે પહેલી છોકરી નહોતી, પણ તે એવી હતી જે પરભરમાં તેના ઝહેન પર છવાઈ ગઈ. અર્જુન રાવતની પસંદ મામૂલી ન હોઈ શકે. તેને ફેસલો કરી લીધો કે તે તેને હાસિલ કરીને રહેશે, પોતાની પાસે રાખશે. જ્યારે મન ભરાઈ જશે તો તેને છોડી દેશે. અંજામ જે પણ હોય, પણ આ સમયે તેને હર હાલમાં તે છોકરી જોઈતી હતી. સાંઢરે પહેલા ડ્રોઈંગ રૂમમાં એક ઘેરો સન્નાટો છવાયેલો હતો. કોઈ નહોતું જાણતું કે જે વ્યક્તિને બપોરે આટલી વિનંતીઓ કરીને બોલાવવામાં આવ્યો હતો તે વગર બોલાવીએ ફરી તેમના દરવાજે ઊભો હશે. અર્જુને ક્યારેય કોઈની આગળ હાથ ફેલાવવાનું કે રિક્વેસ્ટ કરવાનું નહોતું શીખ્યું. આ સમયે તે સોફા પર પગ ચડાવીને બેઠો. સુશીલ વર્મા તેના ચહેરાને જોઈ રહ્યા હતા, પણ તેમને સમજાતું નહોતું કે અર્જુનના અચાનક ફરી આવવાનું કારણ છે શું. અર્જુન હવે ચીડાવા લાગ્યો હતો. તેને સમજાતું નહોતું કે વાતની શરૂઆત ક્યાંથી કરે. વર્મા સાહેબ, હું તમારી પાસે કંઈક લેવા આવ્યો છું. અર્જુનના ભારે અવાજે ડ્રોઈંગ રૂમના સન્નાટાને ચીરી નાખ્યો. સુશીલ વર્મા જે પહેલાથી જ તેની તરફ ધ્યાન આપી રહ્યા હતા હવે વધુ ચોક્કસ થઈ ગયા. તમે હુકમ કરો અર્જુન સાહેબ, તેમણે એ જ લહેકામાં કહ્યું જે અવારનવાર તેઓ અમીર લોકો માટે ઇસ્તેમાલ કરતા હતા. માહી વર્મા.
અર્જુનના મોંમાંથી આ નામ નીકળતા જ સુશીલ વર્માના ચહેરાનો રંગ ઉડી ગયો. તેઓ એ સમજી નહોતા શકતા કે અર્જુનને માહીનું પૂરું નામ કેવી રીતે ખબર પડી, પરંતુ સામે બેઠેલી વ્યક્તિ અર્જુન રાવત હતો. તે ઉડતી ચકલીના પડ ગણતા જાણતો હતો. માહીને જોઈએ તેને 3 થી 4 કલાક વીતી ચૂક્યા હતા અને નામુમકિન હતું કે અર્જુન આટલા સમય સુધી હાથ પર હાથ ધરીને બેઠો રહે. જો કોઈ વસ્તુ તેની નજરમાં આવી જાય તો જ્યાં સુધી તે તેને મેળવી ન લેતો ત્યાં સુધી તેને ચેન નહોતું પડતું. હું કંઈ સમજ્યો નહીં અર્જુન. ઘણીવારની ખામોશી પછી સુશીલ વર્માએ વાત ટાળવાનો પ્રયત્ન કર્યો. અર્જુનની નજરો ઠંડી અને ખૂંચે તેવી હતી. તેણે સીધી તેમની આંખોમાં જોઈને કહ્યું, સમજ્યા નહીં કે સમજવા માંગતા નથી? તમે એવું કરો, તમારી પત્નીને બોલાવો, હું તેમની સાથે જ બધી વાતો નક્કી કરી લઈશ. અર્જુનની આ વાત સુશીલ વર્માને સદબદ કરી દીધા. આજની પૂરી પાર્ટીમાં તેઓ પોતાની દીકરીઓને વારંવાર અર્જુનની સામે લાવી રહ્યા હતા, જેથી કોઈક રીતે તેમનું નસીબ ચમકી જાય. પરંતુ અર્જુન રાવતની નજરો ટકી પણ તો એ મામૂલી છોકરી પર, જેની તેમના ઘરમાં કોઈ અહેમિયત જ નહોતી. તમને એવું કેમ લાગે છે કે હું આટલી આસાનીથી મારી ભત્રીજીનો હાથ તમારા હાથમાં આપી દઈશ? આ બધું એટલું આસાન ન થતું. શાલિનીજીના ચહેરા પર ઈર્ષા, નફરત અને ગુસ્સો સાફ ઝલકી રહ્યો હતો. તેઓ આ બરદાશ્ત નહોતા કરી શકતા કે તેમની દીકરીઓની સરખામણીએ એ છોકરીનું નામ લેવામાં આવી રહ્યું છે, જેને તેઓ ઘરમાં નોકરાણીની જેમ રાખતા. તેઓ નહોતા ઈચ્છતા કે માહીને તેમની દીકરીઓ કરતાં પણ વધુ સારું નસીબ મળે અને તે અર્જુન રાવત જેવા અમીર માણસની હમસફર બને. હું તેને એમ જ નહીં લઈ જાઉં. હું તેની સાથે લગ્ન કરી તેને સાથે લઈ જઈશ, જેથી તમારો ભ્રમ પણ બનેલો રહે. અર્જુને ઠંડા લહેકામાં કહ્યું, આમ તો હું જાણું છું કે આ ઘરમાં તેની શું હેસિયત છે, પરંતુ તમારા જેવા બેમુખા સંબંધોનું માન રાખવું પણ તો જરૂરી છે. 10 લાખ. તે બહુ પારખું નજરે બંનેના ચહેરાને જોઈ રહ્યો હતો, જે એકબીજાની આંખોમાં જોતા અજીબ કશ્મકશમાં હતા. 15 લાખ. શાલિનીની આંખોમાં લાલચ ચમકી ઉઠી. આટલી મોટી રકમ સાંભળીને તે ભલા ચૂપ કેવી રીતે રહે? અર્જુનના હોઠ પર એક ફીકું સ્મિત આવ્યું અને તે આરામથી સોફાના બેગથી ટેકો દઈને બેસી ગયો. શાલિનીજી અર્જુનના ચહેરાને ધ્યાનથી જોતા પૂછ્યું, શું તેને હંમેશા પોતાની પત્ની બનાવીને રાખશો કે બસ થોડા દિવસો માટે? સાચું તો એ હતું કે તેમને આ વાતથી કોઈ ફરક નહોતો પડતો કે અર્જુન તેને જિંદગીભર સાથે રાખે કે થોડા દિવસોમાં છોડી દે. તેમને તો બસ પૈસાથી મતલબ હતો. અર્જુનનો હાથ આ સમયે ચેકબુક પર ચાલી રહ્યો હતો. ચેક ફાડીને તેને ટેબલ પર રાખ્યો અને કહ્યું, તમને આનાથી કોઈ મતલબ ન હોવો જોઈએ કે હું તેને આખી જિંદગી પાસે રાખું કે થોડા દિવસો માટે. તમારા માટે એટલું પૂરતું છે કે હું તેને અહીંથી પોતાની પત્ની બનાવીને લઈ જઈ રહ્યો છું. આ કહેતા તે પોતાની જગ્યા પરથી ઊભો થઈ ગયો. બીજી તરફ માહી ન જાણે કેટલી વારથી રૂમમાં પડી હતી. ભૂખ અને થાકે તેને બેહાલ કરી દીધી હતી. તે પલંગ પર સંકોચાઈને સૂઈ ગઈ, આ આશામાં કે કદાચ ઊંઘ આવવા પર પેટની ભૂખનો અહેસાસ ઓછો થઈ જાય. તેનો પ્રયત્ન કામયાબ રહ્યો અને થોડી જ વારમાં ઘેરી ઊંઘે તેને પોતાની આગોશમાં લઈ લીધી. ત્યારે દરવાજાનો લોક ખુલ્યો અને શાલિનીજી અંદર દાખલ થયા. તેમણે એક નજર ઘેરી ઊંઘમાં સૂતેલી માહીના ચહેરા પર નાખી અને તેના ખંભાને ઢંઢોળ્યો. માહી હરબરાવીને બેઠી થઈ ગઈ. કાકી, શું તમે મારા માટે ખાવાનું લાવ્યા છો? માહીએ આશા સાથે પૂછ્યું. શાલિનીજીએ ચીડાઈને પોતાની નજર ફેરવી લીધી. ક્યારેક ખાવા સિવાય પણ કંઈક વિચારી લેતી કર માહી. તે તેની નજીક બેસી ગઈ. માહી હેરાન હતી. આ ઘરમાં આવ્યા પછીથી ક્યારેય એવું નહોતું થયું કે કાકી કોઈ કામ વગર તેની પાસે આવે કે આ રીતે તેની નજીક બેસે. તેને સમજાતું નહોતું કે હવાનો રૂખ કઈ તરફ બદલાઈ રહ્યો છે. માહીએ પોતાની મોટી મોટી આંખો ખોલી ને શાલિનીજી તરફ જોયું. કાકી પ્લીઝ કંઈક ખાવા આપી દો. તમે તો જાણો છો ને કે હું સવારથી ભૂખી છું. ઠીક છે, હમણાં કિચનમાં જઈને જે ખાવાનું હોય તે ખાઈ લેજો, પરંતુ પહેલાં મારી વાત સાંભળ. શાલિનીજીએ સખ્તાઈથી કહ્યું. અને જો તે બૂમાબૂમ કરવાનો પ્રયત્ન કર્યો તો મારી મરજી વિરુદ્ધ કંઈ પણ કર્યું તો યાદ રાખજે કે હું શું કરી શકું છું. તેમની આ ધમકીઓ માહીને ડરાવવા માટે પૂરતી હતી.
માહીએ સહેમીને માથું હલાવ્યું અને નજર નમાવી લીધી. માહી, તારા લગ્ન અર્જુન રાવત સાથે થઈ રહ્યા છે. હમણાં જ આ જ સમયે. અને લગ્નના તરત પછી તું તેની સાથે તેના ઘરે ચાલી જઈશ. માહીના પગ નીચેથી જમીન સરકી ગઈ. તેને હેરાની અને ડરથી પોતાની કાકી તરફ જોયું. તેના હોઠ કાપવા લાગ્યા. લગ્ન તેની જીભ સાથ નહોતી આપી રહી. તે નહોતી જાણતી કે આ નરકમાંથી નીકળીને કિસ્મત તેને કયા નવા વળાંક પણ મોકલવાની છે. પણ તેને પોતાની કાકી પાસેથી કોઈ ભલાઈની આશા પણ નહોતી. અર્જુન રાવત તારી હેસિયતથી બહુ ઊંચો માણસ છે. શુક્ર મનાવ કે તેણે તને પસંદ કરી લીધી. શાલિનીજીએ રૂખાઈથી કહ્યું. માહીનું દિલ બેસી રહ્યું હતું. તે ગભરાઈને શાલિનીજીથી દૂર ખસી ગઈ. મને મારા પપ્પા પાસે મોકલી દો. હું દાદી પાસે ચાલી જઈશ. પ્લીઝ મને લગ્ન નથી કરવા. શાલિનીની આંખોમાં એક અજીબસી લાલચ ભરેલી ચમક હતી. તેમના માટે માહી સોનાની ચકલી હતી, જેને તેમને રાતોરાત અમીર બનાવી દીધા. તેમણે આગળ વધીને માહીના ખંભાને જોરથી દબોચ્યો. વધારે ઓવર એક્ટિંગ કરવાની જરૂર નથી. ચૂપચાપ તૈયાર થઈ જા. થોડી જ વારમાં તારા લગ્ન છે. એટલો હુકમ સંભળાવીને તે રૂમમાંથી બહાર નીકળી ગઈ. માહી બેજાન જેવી પલંગ પર પડી ગઈ. તે વિચારી રહી હતી કે કિસ્મત તેને હવે ક્યાં વળાંક પર લઈ આવી છે. પોતાની માના મોત પછી માહીએ માત્ર એકલતા અને દુઃખ જ જોયું હતું. તેના પપ્પાએ થોડા વર્ષો પછી બીજા લગ્ન કરી લીધા અને પોતાની નવી પત્ની સાથે વિદેશ શિફ્ટ થઈ ગયા. માહીને દાદી પાસે છોડી દેવામાં આવી. દાદીનું વર્તન તેની મા સાથે ક્યારેય સારું નહોતું. એટલા માટે માહીને પણ ત્યાં એ પ્રેમ ન મળ્યો જે એક પોતરીને મળવો જોઈએ. છતાં ત્યાં ઓછામાં ઓછું બેટકનું ખાવાનું અને માથા પર છત તો હતી. બધું ત્યારે બદલાયું જ્યારે કાકા પોતાની બીમારીનું નાટક કરીને હવેલીમાં આવ્યા. તેમણે પોતાના ઘર માટે કેવી નોકરાણી જોતી હતી જે પૈસા લીધા વગર દિવસ રાત કામ કરે. તેમણે પોતાની સાસુને કહ્યું કે તેઓ માહીને પોતાની સાથે લઈ જવા માંગે છે, જેથી તેમની દીકરીઓ સાથે માહીનું મન પરોવાયેલું રહે. માસૂમ માહી પણ પોતાની બહેનોના પ્રેમની ચાહતમાં કાકી સાથે ચાલી આવી. પરંતુ અહીં શહેરમાં આવીને તેની અસલિયત ખબર પડી. કાકીને તે નહીં, પરંતુ ઘર અને પોતાની દીકરીઓની સેવા કરવા માટે એક મફતની નોકરાણી જોતી હતી. અને આજે તો તેમણે તેની જિંદગીનો સોદો જ કરી દીધો હતો. આ બધું તેના પિતાની બિનજવાબદારીનું પરિણામ હતું. જો તેમણે સમય રહેતા તેની દેખભાળ કરી હોત, તેના વિશે તપાસ કરી હોત અને પોતાની જવાબદારી નિભાવવી હોત, તો કદાચ આજે દરેક વ્યક્તિ તેના પર પોતાની મરજી ન થોપી રહ્યું હોત. પરંતુ આ હોવા છતાં તેને પોતાની કિસ્મતના લખાણને સ્વીકારી લીધું. હવે તેની જિંદગીમાં એક એવો વ્યક્તિ આંધી તુફાનની જેમ દાખલ થઈ રહ્યો હતો, જેનાથી તે પૂરી રીતે અજાણ હતી. માહી, જે સ્વભાવથી ચંચળ છોકરી હતી અને જેણે આટલી મુશ્કેલીઓ પછી પણ માત્ર મુસ્કુરાવતા શીખ્યું. તે નહોતી જાણતી કે આ બદલાવ તેની જિંદગીમાં શું રંગ લાવશે. જ્યારે કાકીએ તેને લાચાર જોઈ ને તેના માથા પર ઘૂમટો ઓઢાડ્યો, ત્યારે તેને ખામોશ થવું પડ્યું. તેને સમજાઈ ગયું હતું કે બધું કિસ્મતના હાથમાં છે અને માણસ પોતાની કિસ્મતથી આગળ નથી નીકળી શકતો, ભલે તે ગમે તેટલો પ્રયત્ન કેમ ન કરી લે. લગ્નની વિધિઓથી તે સારી રીતે વાકેફ હતી. એ સમયે તેને પોતાના પપ્પાની કમી સૌથી વધારે સાલી રહી હતી. તેને કોઈ અજાણ્યાના હવાલે કરવામાં આવી રહી હતી. તેનું દિલ જોર જોરથી ધડકી રહ્યું હતું અને પાસે બેઠેલો વ્યક્તિ તેની ગભરાટ વધુ વધારી રહ્યો હતો. તે પોતાની ચમકતી આંખોથી બસ માહીના ચહેરાને નિહાળી રહ્યો હતો, જ્યાં સુધી કાકીએ ઘૂમટાથી તેનો ચહેરો ઢાંકી ન દીધો. લગ્ન એટલી સાદગીથી થયા કે શાલિનીજીની પોતાની દીકરીઓએ પણ આમાં સામેલ થવું જરૂરી ન સમજ્યું. આ માત્ર એક ડીલ હતી અને માહીની જિંદગી હવે કિસ્મતના હવાલે. પછી આ પૂરી થતાં જ તેણે પોતાની આંખો બંધ કરી લીધી. તેને અહેસાસ થયો કે તેણે પોતાનું બધું જ એ વ્યક્તિના નામે કરી દીધું છે, પરંતુ એ પહેલાં તેણે પોતાની કિસ્મતના હવાલે કરી હતી. તેને યકીન હતું કે જો ભગવાને તેની જિંદગીમાં વળાંક લાવ્યો છે તો આમાં જરૂર કોઈ ભલાઈ છુપાયેલી હશે. ત્યારે જ વર્ષાએ પોતાના હાથ સમેટતા સરકતી નજરોથી તેની તરફ જોયું અને જે રોકતા કહ્યું,
જલ્દી જ આ શહેઝાદાનું મન તારી સુંદરતાથી ભરાઈ જશે, કારણ કે કૂતરાને ઘી હજમ નથી થતું, એવી જ રીતે તને પણ આમીરાત હજમ નહીં થાય. માહીએ ચૂપચાપ પોતાની નજર ઝુકાવી લીધી, પણ પછી ચૂપચાપ તેની પીઠને જોઈ, જે તેનાથી થોડા જ ડગલા દૂર ઊભી હતી. ન જાણે કેમ તેનું દિલ વગર કારણે ઉદાસ થઈ રહ્યું હતું. વર્ષાની વાતોમાં ઈર્ષા સાફ ઝલકી રહી હતી. માહી તો બસ થોડી વારની મહેમાન હતી, જેના પછી તે હંમેશા માટે ત્યાંથી ચાલી જવાની હતી. વર્ષાએ કટાક્ષ કરતા ફરી કહેવાનું શરૂ કર્યું, એટલા માટે જ આવી હતી ને તું પાર્ટીમાં, જેથી આ પહેલાં કે તે પોતાની વાત પૂરી કરતી એ વ્યક્તિ જે અત્યાર સુધી બિઝી લાગી રહ્યો હતો અચાનક પલટ્યો. તે માહીના કાકા સાથે વાત કરી રહ્યો હતો, પણ તેનું પૂરેપૂરું ધ્યાન એ બંનેની વાતો પર હતું. જી બિલકુલ, એટલે જ આવી હતી જેથી મારી નજરો તેને પસંદ કરી શકે. જો કે મારી આસપાસ ઘણા ચમકતા ચહેરાઓ મને પોતાની તરફ ખેંચવાનો પ્રયત્ન કરી રહ્યા હતા, પરંતુ તેમનામાં એક ખાસ વાત અને કશિશ નહોતી જે આ ચહેરામાં છે. અને હવે તમે અમારી મિસેસ પાસેથી બીજું શું જાણવા માંગો છો? માહી હેરાન રહી ગઈ અને કંઈ પણ વિચાર્યા સમજ્યા વગર માથું ઉંચકીને અજાણ્યા શખ્સ તરફ જોતી જ રહી ગઈ. એક એવો સુંદર માણસ જેના વિશે તેણે ક્યારેય સપનામાં પણ વિચાર્યું નહોતું અને જેને આજ સુધી ક્યારેય જોયો પણ નહોતો. કિસ્મતે અચાનક તેની જોડીમાં નાખી દીધું. તે તેને કયા ઈરાદાથી અને ક્યાં લઈ જઈ રહ્યો હતો ત્યાં વાતથી બિલકુલ અજાણ હતી, પરંતુ રાજકુમારો જેવી હેસિયત રાખનારો એ શખ્સ તેને પહેલી જ નજરમાં ગમી ગયો હતો. 28 વર્ષનો અર્જુન રાવત, જે એક વ્યવસાયી એડવોકેટ હતો. રાવત ઇન્ડસ્ટ્રીઝનો એકમાત્ર વારસ હતો, જેને બગાવત કરવાની પૂરી આઝાદી હતી. તેનું વ્યક્તિત્વ એવું કે જ્યારે તે બોલતો તો સામેવાળા પર પોતાનો રોફ જમાવી દેતો હતો. આખા લાઉન્જમાં ઘેરો સન્નાટો ફેલાઈ ગયો. આજ પછી આ માહી વર્મા નહીં, પરંતુ મિસેસ માહી અર્જુન રાવત છે. જો કોઈ આનાથી ઊંચા અવાજે વાત કરવાની હિંમત કરી તો તેને મારી સાથે પતાવવું પડશે. તેની આ વાતોએ માહીના દિલના ધબકારા વધારી દીધા. આ સાંભળીને વર્ષા ચીડાઈને પગ પછાડતી ત્યાંથી ચાલી ગઈ. માહીના કાકા પણ નજરો ઝુકાવીને ઊભા હતા અને તેની કાકી તો બસ એ જ રાહમાં હતી કે માહી વહેલામાં વહેલી તકે અર્જુન સાથે વિદા થઈ જાય. અર્જુને મજબૂતીથી તેનો હાથ પકડી લીધો. માહીએ પાછા ફરીને પોતાની કાકીને જોઈ. એ સંબંધોની ખાતર જેનું માન તેણે હંમેશા રાખ્યું હતું, તેનું દિલ વ્યાકુળ થઈ રહ્યું હતું, પરંતુ ત્યાં રોકાવાની કોઈ ગુંજાઈશ બચી નહોતી. એ લોકો તેને એક બોધની જેમ પોતાના માથા પરથી ઉતારી રહ્યા હતા. જ્યારે તેમને પોતાની પસંદગીની દરેક વસ્તુ મળી ચૂકી હતી તો હવે દેખાવની હમદર્દીનો ભલા શું ફાયદો હતો? અર્જુન તેને મજબૂતીથી પકડીને બહાર લઈ આવ્યો. તેને ગાડીમાં બેસાડી અને પોતે પણ બીજી તરફ બેસી ગયો. માહીએ પહેલી વાર એ શખ્સના ચહેરા તરફ જોતા જોતા ધીમેથી કહ્યું, મારે મારા કપડાં અને બાકીનો સામાન તો લેવો જોઈતો હતો. આની જરૂર નથી. પેલેસમાં બધું જ હાજર છે. તારે જે પણ વસ્તુની જરૂર હોય મને કહી દે છે. તેણે સીધો જવાબ આપ્યો. માહીએ ચૂપચાપ માથું ઝુકાવી દીધું. આખા રસ્તે માહીએ શખ્સના રોફ અને ડરના પડછાયામાં રહી. તેના વ્યક્તિત્વની અસર એવી હતી કે માહી શાંત બેસવા પર મજબૂર હતી, પણ પોતાની આદતથી મજબૂર થઈને તે વારંવાર પોતાના હોઠ કરડતી અને ક્યારેક બારીમાંથી બહાર જોતી તો ક્યારેક ચોરી છુપીથી અર્જુનના ચહેરાને નિહાળતી. અર્જુન તેની દરેક હરકતને નોટ કરી રહ્યો હતો, પણ અજાણ બનીને રસ્તા તરફ જોતો રહ્યો. ના તેને વાત શરૂ કરી ના માહીએ. ગાડી રાવત પેલેસની સામે જઈને ઊભી રહી. તે એક શાનદાર બંગલો હતો, જેની ભવ્યતાનો અંદાજ બહારથી જ લગાવી શકાતો હતો. ગાડી પાર્ક કરીને તે તેને અંદર લઈ જવા લાગ્યો. માહીએ પોતાની હેરાનીથી એ મોટા બંગલાને જોઈ રહી હતી, જે પોતાની હવેલી કરતાં પણ મોટો હતો. એવું નહોતું કે તેની પાસે દોલતની કમી હતી, પરંતુ અહીંનો અંદાજ જ અલગ હતો. જાણે કોઈ શાહી મહેલમાં કદમ મૂક્યો હોય. ઊંચી દિવાલો અને શાંત ઉભેલા થાંભલા પોતાની ભવ્યતાનું પ્રદર્શન કરી રહ્યા હતા. માહીએ સાથે ચાલતા ચાલતા અર્જુન તરફ જોયું અને પૂછ્યું, શું આ તમારું ઘર છે?
હા. તેને બસ નાનો જવાબ આપ્યો. આ આખું ઘર તમારું છે? અને શું તમે અહીં એકલા રહો છો? તેને ફરી એ જ સવાલ દોહરાવ્યો. અર્જુને મુશ્કેલીથી પોતાના હોઠ પર આવતી મુસ્કાનને રોકી અને કહ્યું, હા બિલકુલ, અને હવેથી આ ઘર તારું પણ છે. તેઓ મેઇન ગેટથી અંદર દાખલ થયા. સામે એક શાનદાર લાઉન્જ હતું, જ્યાં કિંમતી સોફા સજાવેલા હતા. માહી પોતાની બધી તકલીફો અને બેચેની ભૂલીને હવે બસ એ માણસ અને તેના આલિશાન ઘરને આશ્ચર્યથી જોઈ રહી હતી. અર્જુન તેની તરફ ફર્યો અને ફોર્મેલિટી નિભાવતા પૂછ્યું, કંઈ જોઈએ છે તારે? માહીએ પોતાની મોટી મોટી આંખો તેના ચહેરા પર ટકાવી દીધી અને પલક ઝબકાવતા હામાં માથું હલાવ્યું. શું જોઈએ છે? એક પ્લેટ બિરયાની અને 7 અપ. તેણે એવી રીતે ઓર્ડર આપ્યો જાણે તે કોઈ રેસ્ટોરન્ટમાં બેઠી હોય અને સામે ઊભેલો શખ્સ કોઈ વેટર હોય. અર્જુને પહેલી વાર તેને આશ્ચર્યથી જોઈ, પરંતુ તેના ચહેરા પર ગજબની ગંભીરતા હતી. માહીએ સોફાના બાજુ પણ કોણી ટેકવી અને પોતાની મુઠ્ઠીને હટપચી નીચે રાખીને મોટા માસૂમ અંદાજમાં તેને જોવા લાગી. તેની આ બાલિશ હરકત જોઈને અર્જુન 2 ડગલા ચાલીને તેની નજીક આવ્યું. શું સાચે જ તારે અત્યારે આ બધું જોઈએ છે? માહીએ ફરીથી તેને જોયો અને કહ્યું, જે બિલકુલ, મને અત્યારે આ બધું જ જોઈએ છે, કારણ કે મને બહુ ભૂખ લાગી છે. મેં સવારથી કંઈ ખાધું નથી. પોતાના પેટ પર હાથ ફેરવતી તે તેને જોઈ રહી હતી. એક ક્ષણે તે અર્જુનને એટલી માસૂમ લાગી કે તે થોડી વાર સુધી બસ તેની આંખોમાં જોતો જ રહી ગયો. પછી તે કિચન તરફ ચાલ્યો ગયો. તેને ખબર હતી કે ખાવાનું તૈયાર હશે. તેણે ખાવાનું પીરસવાનો હુકમ આપ્યો અને થોડી જ વારમાં એક મોટી ઉંમરની નોકરાણીએ ટેબલ પર ખાવાનું સજાવી દીધું. અર્જુનને મુખ્ય ખુરશી પર બેઠેલો જોઈ માહીએ પૂછ્યું, શું તમે પણ મારી સાથે ખાવાનું ખાઈ રહ્યા છો? અર્જુને હામાં માથું હલાવ્યું. માહીએ ઝટ દઈને પૂછ્યું, કેમ? શું મને ખાવાનું ખાવાની પરવાનગી નથી? અર્જુન તેની સાથે હળવી વાતચીત કરવા લાગ્યો હતો. એક પળ માટે બંને ભૂલી ગયા કે થોડી વાર પહેલાં જ તેમની વચ્ચે કેટલો ઊંડો સંબંધ જોડાયો છે અને અર્જુન કયા મકસદથી તેને અહીં લાવ્યો છે. તે તો આ સુંદર છોકરી સાથે આ સંબંધમાં બંધાઈને તેને અહીં લઈ આવ્યો હતો. પરંતુ હવે તેની વાતો સાંભળીને અર્જુનને એક અજીબ શાંતિ અનુભવાઈ રહી હતી. જિંદગીમાં પહેલીવાર તેને કોઈ એવો સંબંધ મળ્યો હતો જેને તે પોતાનું કહી શકે. એક એવો સંબંધ જે થોડી જ ક્ષણોમાં જોડાવા છતાં એટલો મજબૂત હતો કે તેના પર આંખ બંધ કરીને ભરોસો કરી શકાય. અર્જુનને વધારે ભૂખ નહોતી, પણ માહીને કમ્ફર્ટેબલ અનુભવ કરાવવા માટે તે થોડું ઘણું ખાઈ રહ્યો હતો અને વધારે પડતો તેને જ નોટિસ કરી રહ્યો હતો. માહી જે આનંદથી બિરયાની ખત્મ કરી રહી હતી તે જોઈને અર્જુનને થોડું અજીબ લાગ્યું. તેટલી જલ્દી ખાઈ રહી હતી જાણે તેને ક્યાંક ભાગવાનું હોય. રિલેક્સ, આરામથી ખા, આપણે ક્યાંય જવાનું નથી. અર્જુને તેને પ્રેમથી ટોકી. માહીએ ખંભા ઉછાર્યા અને ફરી ખાવામાં લાગી ગઈ. ખાવા દરમિયાન તેને એક વાર પણ અર્જુન તરફ ન જોયું અને ના તો તેના જોવાનું ખોટું લગાડ્યું. તેને બસ ખાવાથી મતલબ હતો. કદાચ પહેલી વાર તેને આટલું સારું ખાવાનું નસીબ થઈ રહ્યું હતું. પેટ ભરીને ખાવાનું ખાધા પછી તેણે મુસ્કુરાઈને અર્જુન તરફ જોયું અને પૂછ્યું, શું કાલે સવારે પણ તમે મને આવો જ સારો નાસ્તો કરાવશો? રાવત સાહેબ. પોતાની કાકીની દેખાદેખીમાં તે પણ તેને રાવત સાહેબ કહીને બોલાવી રહી હતી. અર્જુને નેપકિનથી હાથ સાફ કરતા મેડમને ઇશારો કર્યો અને કહ્યું, તું મને સિર્ફ અર્જુન કહી શકે છે. નોકરાણીએ ટેબલ સમેટવાનું શરૂ કરી દીધું અને ત્યાંથી ઉઠીને જવા લાગ્યો. માહી તેની પાસે આવી અને ધીમેથી બોલી, મને મારો રૂમ બતાવી દો, જેથી હું સૂઈ શકું. હું બહુ થાકી ગઈ છું. અર્જુને કંઈ પણ કહ્યા વગર નોકરાણીને ઇશારો કર્યો કે તે માહીને તેના રૂમ સુધી મૂકી આવે. માહીના ગયા પછી અર્જુન રાવત વિચારોના વવાણમાં ખોવાઈ ગયો. એ છોકરી જેને મેળવવા માટે તેને એટલી મોટી કિંમત ચૂકવી હતી, હવે તેના ઘરમાં હતી. તેને માહી સાથે લગ્ન એટલા માટે જ કર્યા હતા જેથી તેના કાકાને કાકીને વિરોધ કરવાનો કોઈ મોકો ન મળે. નહીતર તે તેને એમ જ પોતાની પાસે લઈ આવે અને તેની સાથે થોડો સમય વિતાવીને તેને છોડી દે.
પરંતુ માહી કંઈક અલગ હતી. તેના આવવાથી ઘરમાં એક અજીબ હલચલ અને રોનક આવી ગઈ હતી. તેનું નીડર થઈને સવાલ કરવા, સાથે બેસીને ખાવાનું ખાવું અને વિના કોઈ ખચકાટે તેને અર્જુનને પોકારવું, આ બધું અર્જુન રાવત માટે નવું હતું. તે ઘણીવાર સુધી સિગરેટ પીતા પીતા તેના વિશે જ વિચારતો રહ્યો. પછી સીડીઓ ચડી પોતાના રૂમ તરફ વધી ગયો. જ્યારે તે રૂમમાં પહોંચ્યો તો જોયું કે માહી તેના બેડ પર પગ ફેલાવીને ગેરી ઊંઘમાં સૂઈ રહી હતી. વિખરાયેલા વાળ, સાધારણ ટી શર્ટ અને ટ્રાઉઝરમાં તે ખૂબ અલગ લાગી રહી હતી. કદાચ દિવસભરનો થાક અને પેટ ભરીને ખાવાનું મળ્યા પછી તેના ચહેરા પર એક ખાસ પ્રકારની શાંતિ અને ચમક હતી. અર્જુને દરવાજો બંધ કર્યો અને તેની નજીક આવી ગયો. તેને જોતા જ તેની અંદર અજીબ ઉમંગો અને જજ્બાત કરવટ લેવા લાગ્યા. તેણે પોતાના શર્ટના બટન ખોલ્યા. સૂતા પહેલાં શર્ટ ઉતારવો તેની આદત હતી. બિસ્તર પર કોણી ટેકવીને તે નમીને માહીના ચહેરાને નિહારવા લાગી. તેની ઘાટી પાંપણો જે બંધ આંખો પર પડછાયો કરી રહી હતી, પાંખડીઓ જેવા હોઠ જે હલકા ખુલેલા હતા અને લાંબા સુંદર વાળ જેમણે આખા તકિયા પર પોતાનો કબજો જમાવી રાખ્યો હતો. અર્જુને હાથ લંબાવીને નરમાશથી તેની વાળની લટોને પંપાળવાનું શરૂ કર્યું. તેને સમજ નહોતું આવી રહ્યું કે પહેલી જ નજરમાં આ છોકરી તેના દિલ અને દિમાગ પર આ કદર હાવી કેવી રીતે થઈ ગઈ કે તેણે એટલી જીદ અને એટલી મોટી કિંમત આપીને અને હાસિલ કરી. તેને બસ એટલો અહેસાસ થઈ રહ્યો હતો કે આ છોકરી એટલી સુંદર અને માસૂમ છે કે એકવારમાં તેનું દિલ નહીં ભરાય. તેને સમજવા માટે એક ઉંમર જોતી હતી અને તેને ચાહવા માટે અગણિત સુંદર રાતો. જ્યારે તે તેને પોતાની બાહોમાં લઈને પોતાની પ્રેમની શિદ્દતથી રૂબરૂ કરાવી શકે. અર્જુન રાવત ખાનદાનનો એક માત્ર વારસ હતો. બાળપણમાં જ માતા પિતાનો છાયો માથા પરથી ઉઠી ગયો. એટલા માટે તેનો ઉછેર વિદેશમાં તેના કાકા અને દાદાજીની દેખરેખમાં થયો. છેલ્લા કેટલાય સમયથી તે મુંબઈમાં રહી રહ્યો હતો અને ના સિર્ફ અહીં વસી ચૂક્યો હતો, પરંતુ પોતાની ફેમિલી બિઝનેસને પણ ખૂબ સારી રીતે સંભાળી રહ્યો હતો. ખૂબ જ ઓછા સમયમાં તેણે પોતાનું એક મુકામ બનાવી લીધું હતું. દાદાજીની તબિયત ઠીક નહોતી, એટલા માટે તેઓ થોડા સમય માટે કાકા પાસે વિદેશ ગયા હતા. પોતાની આખી જિંદગીમાં પહેલીવાર હતું જ્યારે અર્જુને દાદાજીને જણાવ્યા વગર એટલો મોટો નિર્ણય લઈ લીધો હતો. નહીતર તે તો પોતાના દરેક શ્વાસનો હિસાબ તેમને આપતો હતો. માહીને નિહાળતા નિહાળતા તેને ક્યારે ઊંઘ આવી ગઈ તેને ખબર જ ન પડી. પરંતુ આજની આ ઊંઘ બહુ જ અલગ હતી. એક અજીબ શાંતિ અને પોતાપણું તેમાં ઓગળેલું હતું. અચાનક તેને મહેસૂસ થયું કે કોઈએ ખૂબ નજીક આવીને તેનો ખંભો ઢંઢોળી રહ્યું છે. કાનમાં એક મખમલી ઘૂસપૂસ ગુંજી. અર્જુનજી! ઊંઘના ખુમારમાં તેને લાગ્યું કે જાણે કોઈ સુંદર સપનું જોઈ રહ્યું છે. પણ જ્યારે ખંભા પર પકડ વધુ મજબૂત થઈ તો તેની આંખો ખુલી ગઈ. સામે માહી નમેલી હતી. તેના લાંબા વાળ ચહેરા પર વિખરાયેલા હતા. આજ સુધી કોઈની એટલી હિંમત નહોતી થઈ કે એડવોકેટ અર્જુન રાવતની ઊંઘમાં ખલેલ પહોંચાડે. અને અહીં આ માસૂમ છોકરી ના સિર્ફ તેને જગાડી ચૂકી હતી, પરંતુ હકથી તેને પુકારી પણ રહી હતી. જાણે અર્જુનના દિલમાં શું આવ્યું. તેણે સ્ફૂર્તિથી હાથ લંબાવી માહીની કમર પકડી અને તેને એક ઝાટકાથી પોતાની ઉપર ખેંચી લીધી. અચાનક થયેલા હમલાથી માહીના શ્વાસ અટકી ગયા અને તે પહોળી આંખોથી તેને જોવા લાગી. અર્જુનની નજરો તેના ગુલાબી હોઠ પર જામી ગઈ હતી. તને ખબર છે મને આ રીતે ઊંઘમાંથી જગાડવાની શું સજા મળી શકે છે? અર્જુનના ભારે અને ગંભીર અવાજે માહીને અંદર સુધી ધ્રુજાવી દીધી. ગભરામણમાં તેણે પોતાની મુઠ્ઠીઓ અર્જુનની પહોળી છાતી પર ટેકવી દીધી. અર્જુનજી! માહીએ બોલતા બોલતા ગભરામણમાં પોતાના હોઠ પર જીભ ફેરવી. તેનું ગળું સુકાઈ રહ્યું હતું. એ શખ્સની આટલી નજીકી તેનો હોશ ઉડાવી રહી હતી અને માહીનો આ ડર અર્જુનની દિલચસ્પીને વધુ હવા આપી રહ્યો હતો. તેણે માહીને બિસ્તર પર પોતાની નજીક સુવડાવી અને તેની તરફ નમતા પૂછ્યું, તું સાચે જેટલી ડરપોક છે કે સિર્ફ નાટક કરી રહી છે?
અર્જુન રાવતનું દિલ ચાહી રહ્યું હતું કે તે આ માસુમિયતને પૂરી શિદ્દતથી પોતાની બાહોમાં ભરી લે. માહીએ ડરના મારી આંખો ઝબકાવી. તે પણ એટલી સુંદર લાગી રહી હતી કે અર્જુનને પોતાનો કાબુ ગુમાવીને નમતા તેના ગાલને ચૂમી લીધું. હું તમારાથી સાચે જ ડરું છું. કોઈ નાટક નથી કરી રહી. આખરે હું તમારી પત્ની છું ને? માહીએ માસુમિયતથી તેને યાદ અપાવ્યું, જાણે પત્નીઓનું પોતાના હસબન્ડથી ડરવું કોઈ નિયમ હોય. આ સાંભળીને અર્જુન રાવતનું હસવું છૂટી ગયું. એક એવી બેફિકર હસી જેને માહી બસ જોતી જ રહી ગઈ. અચ્છા, પણ મેં તો સાંભળ્યું છે કે અવારનવાર પતિ પોતાની પત્નીઓથી ડરે છે. અર્જુન રાવતે તેના ગાલ પર આંગળી ફેરવતા તેને વધુ મૂંઝવણમાં મૂકી દીધી. તેણે મુસ્કુરાતા કહ્યું, તારી અદાઓ એટલી કાતિલ છે કે કદાચ બહુ જલ્દી હું પણ તારાથી ડરવા લાગું. અર્જુન રાવત આજ સુધી દુનિયાની સામે એક શક્ત અને રોફદાર માણસ રહ્યો હતો, પણ માહીની સામે તે પહેલીવાર આટલો નોર્મલ હતો. માહીને તેની વાતો સમજાઈ નહોતી રહી. તેનું પૂરું ધ્યાન તો બસ એ વાત પર હતું કે કોઈક રીતે અહીંથી નીકળી જાય. તેનું દિલ એટલું જોરથી ધડકી રહ્યું હતું કે અર્જુન તેને સાફ મહેસૂસ કરી શકતો હતો. કેટલા વર્ષની છે તું? તેણે માહીની આંખોમાં ઊંડાણથી જોતા ધીમેથી પૂછ્યું. તેણે તરત જવાબ આપ્યો, 2 મહિનામાં 21ની થઈ જઈશ. પરંતુ દેખાવમાં તો તું એકદમ બચ્ચી લાગે છે. એવું કેમ? અર્જુને ધીમેથી તેની કમરની આસપાસ હાથ વીંટાળ્યો. માહી પૂરી રીતે તેની ગિરફ્તમાં હતી. છોડો મને. અર્જુન, પ્લીઝ, મને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી છે. તે ગભરામણમાં બેહાલ હતી. તેનો ચહેરો શર્મથી લાલ થઈ ચૂક્યો હતો, જાણે સાંજની બધી લાલી તેના ગાલ પર ઉતરી આવી હોય. અર્જુન તેની વધુ નજીક નમ્યો અને તેની ગરદન પાસે ઘૂસપૂસ કરતા કહ્યું, હું નથી ઈચ્છતો કે જ્યારે તું મારી પાસે હોય તો તારે શ્વાસ લેવાની જરૂર પડે. હું તારા શ્વાસને મારા શ્વાસ સાથે એવી રીતે જોડી દઈશ કે આપણો આ બિખરાવત જીવવાની વજહ બની જશે. જેવો જ તેણે પોતાનો ચહેરો નમાવ્યો, માહી બહુ ખરાબ રીતે કાપી ઉઠી. અર્જુને માથું ઉચકીને તેને જોઈ અને મુસ્કુરાયો. રિલેક્સ, હું તને ખાઈ નથી રહ્યો. અર્જુન, હું તમારી પાસે કપડાં માંગવા આવી હતી. પ્લીઝ મને થોડા કપડાં આપી દો જેથી હું ચેન્જ કરી શકું. કાલથી આ જ પહેરેલું છે. તેને રડમસ અવાજે સફાઈ આપી, જાણે જણાવવા માંગતી હોય કે તેના નજીક આવવાનો મકસદ કંઈક બીજો નહોતો. અર્જુન તરત પાછળ હટ્યો. ઓહ, હું તો ભૂલી જ ગયો હતો કે હવે પત્ની લઈને આવ્યો છું તો તેની જરૂરિયાતોનો ખ્યાલ પણ રાખવો પડશે. એવું કર, હાલ પૂરતું મારા વોર્ડરોબમાંથી મારું કોઈ શર્ટ અને ટ્રાઉઝર લઈ લે. હું થોડી વારમાં જઈને તારા માટે બધો સામાન લઈ આવીશ. તેની બાહોમાંથી આઝાદ થતાં જ માહી તરત બેડ પરથી ઉતરી અને વોર્ડરોબ ખોલવા લાગી. તેણે એક બ્લેક શર્ટ અને ટ્રાઉઝર પસંદ કરી લીધું. અર્જુનની ઊંઘ હવે ઊંડી ચૂકી હતી. માહીની મોજૂદગીમાં ફરીથી સૂવું મુમકિન પણ નહોતું. તેને વિચાર્યું કે ફ્રેશ થઈને માહી સાથે સારો નાસ્તો કરવામાં આવે. બપોરે તેની મીટિંગ હતી અને તેને નક્કી કર્યું કે વાપસી પર તે માહી માટે ઘણી બધી શોપિંગ કરશે. જો તેની પાસે ઢંગના કપડાં હોત તો તે સાથે લઈ જાત, પરંતુ હાલ પૂરતું તેને સાથે લઈ જવું એને ઠીક ન લાગ્યું. થોડીવાર પછી માહી બરાબર નીકળી. તેનું નાનું વજૂદ અર્જુનના ઓવરસાઇઝ કપડામાં એવું લાગી રહ્યું હતું માનો કોઈએ ગુલાબ પર મોટું લિફાફું ચડાવી દીધું હોય. પોતાના સુર્ખ ચહેરા સાથે તે પોતાનું હસવું રોકવાનો નાકામ પ્રયત્ન કરી રહી હતી. જ્યારે અર્જુન ફર્યો તો તેને જોઈને હેરાન રહી ગયો. માહી ખિલખિલાતી હસી પડી. તેનું હસવું એવું હતું જાણે હવામાં રંગો વિખેરાઈ ગયા. અર્જુનજી, તમારા કપડાં કેટલા મોટા છે. આ કપડામાં તો તમે પોતે પણ મારી સાથે સમાઈ શકો છો. તેણે મજાકમાં કહ્યું, પણ જેવું જ તેણે જોયું કે અર્જુન ધીમે ધીમે તેની તરફ વધી રહ્યો છે, તેને પોતાની જીભ દાંત નીચે દબાવી દીધી. તેને અહેસાસ થયો કે તેણે શું કહી દીધું છે. અર્જુનનો રોમેન્ટિક મૂડ ફરીથી ઓન થઈ ગયો. અહીં તરત પાછળ હતી. તો શું ખ્યાલ છે, આજ શર્ટમાં આવી જાઓ? અર્જુને શરારતથી પૂછ્યું. માહીએ શરમમાં માથું ઝુકાવી દીધું અને પાછળ હટવા લાગી. અર્જુન મુસ્કુરાયો. રિલેક્સ, નથી આવી રહ્યો. હું બસ મારા કપડાં કાઢી રહ્યો છું. તેને એક પ્યારી મુસ્કાન તેને આપી અને ફ્રેશ થવા ચાલ્યો ગયો. માહી પોતાના વાળ ઓળવતા ઓળવતા
રૂમની બહાર નીકળી આવી. કિચનમાંથી આવતી નાસ્તાની સુગંધે માહીની ભૂખ વધુ વધારી દીધી હતી. તે સ્વભાવથી ખૂબ ચંચળ અને જિંદાદિલ છોકરી હતી. પોતાઓની બેરૂખી અને અન્યાયોએ થોડા સમય માટે તેનું હસવું છીનવી લીધું હતું, પરંતુ તેને નાની નાની વાતોમાં ખુશીઓ શોધતા આવડતું હતું. તે દરેક પળને જીવતા જાણતી હતી. નાસ્તો કરતાં કરતાં તે અર્જુન સાથે હળવી વાતો કરતી રહી. તેને આ વાતને દિલ પર નહોતી લીધી કે તેમના લગ્ન કઈ પરિસ્થિતિઓમાં થયા હતા. બસ એક રાતમાં જ તેને અંદાજ આવી ગયો હતો કે અર્જુન દિલનો બહુ સારો છે. દુનિયા માટે તે જેવો પણ હોય, પરંતુ માહી માટે તેના દિલમાં સોફ્ટ કોર્નર હતો. પોતાની વાતો જણાવતા માહીની આંખો ચમકી રહી હતી. શું તો હંમેશાથી તારા કાકાના ઘરે રહી છે? અર્જુને પૂછ્યું. આ સાંભળતા જ તે અચાનક ઉદાસ થઈ ગઈ. નહીં, જ્યાં સુધી પપ્પા સાથે હતા બધું ઠીક હતું. તે પછી દાદીએ મને કાકીના હવાલે કરી દીધી અને હું શહેરમાં આવી ગઈ. તેના ચહેરા પર ઉદાસી છવાઈ ગઈ. અર્જુને બહુ પ્રેમથી તેના ફૂલેલા ગાલને થપથપાવ્યા તો તેણે શરમાઈને માથું ઝુકાવી દીધું. અર્જુને કહ્યું, તારે ઉદાસ થવાની જરૂર નથી. હવે આ તારું ઘર છે અને હું તારો પતિ. જૂના લોકોને અને જૂની વાતોને ભૂલી જા. મારી સાથે એક નવી જિંદગી શરૂ કર, જેમાં સિર્ફ તું છે અને તારો અર્જુન. તમારા ઘરવાળા કંઈ નહીં કહે? અર્જુનજી, નહીં, કોઈ કંઈ નહીં કહે. મારા દાદાજી જ્યારે આટલી પ્યારી વહુને જોશે તો તારી વિચારસરણીથી પણ વધારે ખુશ થશે. અર્જુને ખાતરી આપી. અર્જુનના બંગલામાં માહીનો આ પહેલો દિવસ હતો. નાસ્તા પછી અર્જુન કામ પર ચાલ્યો ગયો. માહી ફરી ફરીને શાનદાર ઘરને જોતી રહી. ઘરનો ખૂણે ખૂણો અર્જુનની બહેતરીન પસંદગીનો સાક્ષી આપી રહ્યો. કાકીના ઘરે પણ તે ખુશ રહેતી, પરંતુ ત્યાં તેની સાથે જે વર્તન થતું તેની સરખામણીમાં અહીં તે પોતાની કોઈ રાજકુમારીથી ઓછી નહોતી સમજી રહી. ઘરની નોકરાણીઓ દરેક સમયે તેના હુકમ માટે તૈયાર ઊભી રહેતી હતી. સાંજના સમયે જ્યારે અર્જુન ઘરે પાછો ફર્યો તો તેના હાથ શોપિંગ બેગથી ભરેલા હતા. તેણે બધી બેગ રૂમમાં રાખતા કહ્યું, આમાં તારી જરૂરિયાતની દરેક વસ્તુ છે. અને સેટ કરી લે, અને જો કોઈ ઓછું લાગે તો જણાવજો. આગલી વખતે આપણે સાથે જઈને લઈ જાવીશું. હવે કોઈ સારો એવો ડ્રેસ નીકાળીને પહેરી લે. તેણે પ્રેમથી માહીનો ચહેરો સ્પર્શ કર્યો અને ફ્રેશ થવા ચાલ્યો ગયો. આશ્ચર્યચકિત થઈને માહી એક એક બેગ ખોલવા લાગી. દરેક ડ્રેસ એકથી ચડિયાતો હતો. એક બેગમાં સુંદર પિંક કલરની સાડી ચમકી રહી હતી, જેને તે મોડે સુધી જોતી રહી. જ્વેલરી, સેન્ડલ્સ, અને પછી એક બેગમાં તેની પર્સનલ જરૂરિયાતનો સામાન હતો. તેને જોતા જ માહીએ શરમના માર્યા પોતાના હોઠ દાંત વચ્ચે દબાવી લીધા. તેનો ચહેરો એકદમ લાલચોળ થઈ ગયો. તેણે ફરીને જોયું. સારું હતું કે અર્જુન ત્યાં નહોતો, નહીંતર તે કદાચ શરમથી જ બેહોશ થઈ જાત. તેણે ઝડપથી બેગને છુપાવી દીધી અને બળબડી, કેટલા બદતમીઝ છે, આમને કેવી રીતે ખબર પડી? તે ખંભા ઊંચા કરીને વિચારવા લાગી. અને આ પહેલાં કે અર્જુન બહાર આવે તે રૂમમાંથી ભાગી નીકળી. અત્યારે તેનામાં અર્જુનનો સામનો કરવાની હિંમત નહોતી. તે માણસ એટલો ગંભીર હતો કે તેને પૂરી રીતે સમજવું શકવું અશક્ય જ હતું. તેની સાથે વિતાવેલો દરેક દિવસ કોઈ એડવેન્ચર જેવો હતો. દરેક વીતેલી ક્ષણની સાથે તેને વિશ્વાસ થતો જઈ રહ્યો હતો કે તે કેવા માણસ સાથે છે જે તેની સાચે જ કદર કરે છે અને તેને પ્રેમ કરવા લાગ્યો છે. ભલે તેમની સાથે આવવાનું કારણ ગમે તે રહ્યું હોય, પણ લગ્નના પવિત્ર સંબંધે તેમને એકબીજા સાથે એવી રીતે જોડી દીધા હતા કે હવે તેઓ એક ક્ષણ પણ અલગ રહી શકતા નહોતા. હજુ સાથે આવ્યાને તેમને માત્ર 4-5 દિવસ જ થયા હતા, પણ તેઓ એકબીજાના એટલા આદી થઈ ગયા હતા કે તે કોઈ પણ સંકોચ વિના તેની નજીક સૂઈ જતી અને આખા દિવસની વાતો શેર કરતી. તે બસ ખામોશીથી તેના સુંદર ચહેરાને નિહાળતો રહેતો. ક્યારેક તેની શરારતો પર તે શરમાઈને લાલ થઈ જતી તો ક્યારેક તેની નજીકતા તેને નર્વસ કરી દેતી. હવે એકબીજાથી દૂર રહેવું અશક્ય જેવું હતું. તે તેને પૂરી રીતે પોતાની બનાવીને એ અહેસાસ કરાવવા માંગતો હતો કે તે તેની લાઈફમાં કેટલી ખાસ છે. તે દિવસે પણ જ્યારે તે કામ પરથી પાછો ફર્યો તો તેને જોયું કે તે તેની ગિફ્ટ કરેલી પિંક સાડી પહેરીને અરીસા સામે તૈયાર થઈ રહી હતી. લાઇટ મેકઅપમાં
તેટલી ચમકી રહી હતી તે એક ટીશે તેને જોતો જ રહી ગયો. જ્યારે તેણે તેને નોટિસ કરી અને શરમાઈને દૂર હટવા લાગી ત્યાં સુધીમાં તેને ખેંચીને પોતાની નજીક કરી લીધી. આવી રીતે તૈયાર થઈને શું મારી પરીક્ષા લઈ રહી છે? તેણે ખૂબ જ રોમેન્ટિક અને નશીલા અવાજમાં પૂછ્યું. તે હળબરાઈ ગઈ અને તેને જોવા લાગી. ના અર્જુનજી, હું તો. તેની નશીલી આંખોમાં ડૂબીને તે જેમ પોતાનું દિલ થામીને રહી ગઈ. તેણે પોતાના હોઠોને દાંત વચ્ચે દબાવ્યા અને હેન્ડસમ માણસને જોયો જે ધીમે ધીમે તેને પોતાના ઘેરાવમાં લઈ રહ્યો હતો. તેણે ધ્રુજતા હાથે અર્જુનની છાતી પર ટેકવી દીધા. અર્જુન! તેના ગળામાંથી એક ધીમો અવાજ નીકળ્યો. તે પૂરી રીતે ધ્રુજી રહી હતી અને અર્જુન તેના રૂપના નશામાં ખોવાતો જઈ રહ્યો હતો. આખરે તે પોતાનું કંટ્રોલ કરે પણ કેવી રીતે? આજે નહીં જાન, અર્જુને ફૂસફૂસાવતા કહ્યું. આજે મને મારા રૂમમાં ઉતરી જવા દે. મેં આટલા દિવસ માત્ર એટલા માટે વેટ કર્યો કે તું પોતે મારી બાહોમાં આવે. જ્યારે તને લાગે કે તું પૂરી રીતે મારી થઈ શકે છે ત્યારે ખુદને મન સોંપી દે. પરંતુ આજે હું તારી કોઈ વાત નથી સાંભળવાની. કહેતાની સાથે જ તેને પોતાની બાહોમાં ભરી ચૂક્યો હતો. ક્યારેક તે તેના ગાલને ચૂમતો તો ક્યારેક તેની ઝુલ્ફોની સુગંધ પોતાના શ્વાસમાં ભરતો. તે પૂરી રીતે તેના પ્રેમમાં ખોવાઈ ચૂક્યો હતો. માહીની આંખો બંધ થવા લાગી અને તેના હોઠ ધ્રુજી રહ્યા હતા. અર્જુનના જુસ્સો આ નજીકતા તેના માટે સંભાળવી મુશ્કેલ હતી. અર્જુન પ્લીઝ, તેને રિક્વેસ્ટ કરી. તેના અવાજમાં એક લાચારી હતી જેને સાંભળીને અર્જુન એક ક્ષણ માટે રોકાઈ ગયો અને તેની આંખોમાં જોવા લાગ્યો. આ પહેલાં કે તે બંને જજ્બાતોની હદો પાર કરી જાય, રૂમના દરવાજા પર હળવી ટકોર થઈ. કદાચ કિસ્મત હજુ તેમના પ્રેમની પરીક્ષા લેવા માંગતી હતી. નોકરાણીએ બહારથી અવાજ આપ્યો કે નીચે માહીના પપ્પા આવ્યા છે. માહી તડપીને દરવાજા તરફ જોવા લાગી. આ સમાચાર તેના માટે કોઈ મોટા ઝટકાથી કમ નહોતા, જેણે તેની આખી જિંદગીની લહેર બદલી નાખી. તે વર્ષોથી પોતાના પિતાની એક ઝલક મેળવવા માટે તરસતી રહી હતી. એક પિતા જે વર્ષો પહેલાં તેને ભૂલી ચૂક્યા હતા. પોતાની નવી પત્ની અને બાળકોના પ્રેમમાં એટલા ડૂબી ગયા હતા કે તેમને પોતાની એ દીકરીની યાદ પણ ન આવી જેને તેઓ પોતાના લોકોના ભરોસે છોડીને ગયા હતા. તેઓ પોતાના જ લોકો તેની સાથે પારકાથી પણ બદતર વર્તન કરતા હતા. અર્જુને પોતાનો હાથ માહી તરફ લંબાવ્યો પણ તેનું ધ્યાન ત્યાં નહોતું. અર્જુને નરમાશથી તેના ખંભાને સ્પર્શ કર્યો. તે તેને અહેસાસ કરાવવા માંગતો હતો કે તે તેની સાથે છે, પરંતુ માહી બસ પોતાના અસ્તિત્વને સંભાળતી બહારની તરફ ભાગી. અર્જુન બસ તેને જતી જોતો રહી ગયો. સીડીઓ ઉતરીને માહીએ લાઉન્જમાં ઊભેલા એ માણસને જોયો. કેટલાય સમય પછી તેણે પોતાના પપ્પાને જોયા હતા. તેમની આંખોમાં એ જ મમતા અને પ્રેમ છલકાઈ રહ્યો હતો જેના માટે તે કેટલાય વર્ષો સુધી તરસતી રહી. તેના પપ્પાએ પોતાની બાહો ફેલાવી દીધી. માહી! અર્જુન સીડીઓ પર ઊભો રહીને આ બધું જોઈ રહ્યો હતો. પહેલીવાર તેના દિલમાં એક અજીબ ડર બેસી ગયો કે કદાચ માહી તેનાથી દૂર થઈ જશે. એ મોહબ્બત જેને તેને હમણાં જ અનુભવવાનું શરૂ કર્યું હતું, ક્યાંક તે તેની પાસેથી છીનવી ન લેવાય. માહી પોતાના બાપની છાતીએ વળગી ગઈ. તેના પપ્પાએ તેના કપાળને ચૂમ્યું અને તેને ગળે લગાવી દીધી. કદાચ વર્ષો પછી તેમને પોતાની દીકરીની યાદ સતાવતી હતી. પપ્પા! માહી બસ રડીએ જ જતી હતી. તેના પપ્પાએ નરમાશથી તેના આંસુ લૂછ્યા. તારા પપ્પા આવી ગયા છે બેટા, મને માફ કરી દે. હું નહોતો જાણતો કે મારા ગયા પછી તારી સાથે આવું વર્તન થશે. તેઓ ઊંડી શરમ અનુભવી રહ્યા હતા. પપ્પા, તમને જ જાણતા મેં શું શું સહન કર્યું છે. માહી રડતા રડતા પોતાની આપવીતી સંભળાવતી રહી હતી. ઘણીવાર પછી તેમની નજર અર્જુન પર પડી. તો તું છે એ માણસ જે મારી દીકરીની કિંમત લગાવી તેને પોતાના ઘરે લઈ આવ્યો? આ શબ્દો નહોતા, પણ કોઈ ઝેરીલા તીરની જેમ હતા જે અર્જુનની છાતીમાં જઈ વાગ્યા. માહીએ તડપીને પોતાના પપ્પાને જોયા. તે મારા ભાઈને પૈસા આપીને મારી દીકરીને ખરીદી અને તેની સાથે લગ્ન કર્યા જેથી તેની સાથે થોડા દિવસ વિતાવી શકે. એ બધાથી તો હું પતાવીને આવ્યો છું, પરંતુ હવે હું મારી દીકરીને મારી સાથે લઈ જઈશ. અર્જુનને લાગ્યું
કે જાણે તેને મોતની સજા સંભળાવવામાં આવી હોય. તે કંઈ બોલી શકતો નહોતો. બસ બેતાબીથી માહીનો ચહેરો જોઈ રહ્યો હતો. માહીનો ઉતરી ગયેલો ચહેરો તેને વધુ શરમાવી રહ્યો હતો. ચાલ મારી સાથે, આપણે કોર્ટમાં કેસ કરીશું. તને આનાથી છુટકારો મળી જશે અને પછી હું તને મારી સાથે વિદેશ લઈ જઈશ. માહી લાચારીથી પોતાને પપ્પાને જોઈ રહી હતી. તેમનો પ્રેમ પોતાની જગ્યાએ હતો, પરંતુ અર્જુનની મોહબ્બતનું શું, જેનાથી તે હમણાં જ રૂબરૂ થઈ હતી. અર્જુને તેને પોતાના પ્રેમની જાળમાં પૂરી રીતે કેદ કરી લીધી હતી. તેને ના પાડીને માથું ધોણાવ્યું, પરંતુ તેના પપ્પાએ તેના હાથ મજબૂતીથી પકડી લીધો હતો. તારે ડરવાની જરૂર નથી બેટા, મારી સાથે ચાલ. તારો બાપ તારી સાથે ઊભો છે અને હવે તને ક્યારેય એકલી નહીં છોડે. તેમની આંખોમાં શરમ, પસ્તાવો અને મમતા સાફ દેખાઈ રહી હતી, જેના માટે માહી વર્ષો સુધી તરસતી રહી. પરંતુ કદાચ આ બધું મેળવવા માટે તેને બહુ મોડું કરી દીધું હતું. તમે મારી કિંમત ચૂકવી હતી અર્જુન. માહીએ પહેલી વાર તેને નામથી બોલાવ્યો હતો. અર્જુન તેને બસ દુઃખભરી નજરે જોતો રહી. તે છોકરી સામે જૂઠું બોલી શકતો નહોતો. ઓછામાં ઓછું માહીની આંખોમાં આંખો પોરવીને તો જૂઠું બોલવાની હિંમત આજે તેનામાં નહોતી. સીડીઓ ઉતરીને તે માહીની નજીક આવ્યો અને બોલ્યો, મેં તારી સાથે લગ્ન કર્યા છે માહી, તું મારી પત્ની છે. પહેલીવાર અર્જુનની આંખોમાં લાચારી દેખાઈ. બીજાને લાચાર કરી દેનારો માણસ આજે પોતે લાચાર ઊભો હતો. પ્લીઝ માહી, પોતાની જાતને આ રીતે ના તોડ. તેના પપ્પાએ તેના ખંભા પર હાથ રાખ્યો. પછી તેણે શાંતિથી તેમનો હાથ હટાવી દીધો. ના પપ્પા, કદાચ આ જ મારી કિસ્મતમાં લખ્યું હતું. આજે અર્જુન પૂરી રીતે હારી ચૂક્યો હતો. તેણે વિચાર્યું હતું કે તેને પૈસાથી એ છોકરીને ખરીદી તો લીધી છે, પણ તેને અહેસાસ બહુ પછી થયો કે પૈસાથી કોઈને હાસિલ તો કરી શકાય છે, પણ તેને પોતાનું બનાવવા માટે ફક્ત મોહબ્બતની જરૂર હોય છે. માહીએ રડતા રડતા ફ્લોર પર બેસતા કહ્યું, જો અમારી કિંમત ચૂકવી ચૂક્યા છે તો પછી હું તમારી સાથે કેવી રીતે જઈ શકું પપ્પા? હું તો એ વસ્તુ છું જેનો માલિક હવે બદલાઈ ચૂક્યો છે. અર્જુન અને તેના પપ્પા બંને તેની તરફ દોડ્યા. તેના પપ્પાએ તેને ત્યાં જ રોકાઈ જવાનો ઇશારો કર્યો. તારો બાપ બધું પાછું આપી દેશે. હું એ બધી રકમ ચૂકવવા માટે તૈયાર છું. જે બાપ વર્ષો પહેલાં તેને બેસહારા છોડી ગયો હતો, આજે તેના પર પોતાની દીકરી માટે મમતાનો એવો જુસ્સો સવાર હતો કે તે પોતાની બધી દોલત અર્જુનના હવાલે કરવા તૈયાર હતો. જે બાપે આજ સુધી પોતાની દીકરીના ખર્ચાઓની ચિંતા નહોતી કરી, આજે તેનો અચાનક જાગેલો આ પ્રેમ માહી માટે કોઈ કામનો નહોતો. તે બે ડગલા પાછળ હટી ગઈ. ના પપ્પા, અર્જુને મને ખરીદી જરૂર છે, પરંતુ હું તેની પત્ની છું. તેને મારી સાથે લગ્ન કર્યા છે. તે તો તમારા ભાઈની લાલચનું પરિણામ હતું. આ માણસે ભલે મારી કિંમત આપી હોય, પરંતુ મને કેદમાંથી આઝાદ કરાવી, જ્યાં મને બેટકની રોટલી નસીબ નહોતી થતી, જ્યાં મને એક એક કોડિયા માટે તરસવું પડતું હતું. આ માણસ મને ત્યાંથી નિકાલીને લાવ્યો, પોતાની જિંદગીમાં જગ્યા આપી. હું આટલી એહસાન ફ્રામોશ કેવી રીતે હોઈ શકું? તેના પપ્પા તડપીને બોલ્યા, હું તારો બાપ છું. તમે મારા બાપ હતા, છો અને હંમેશા રહેશો. પરંતુ મારા સિવાય પણ તમારા ઘણા સંતાનો છે. મારા કરતાં વધુ તેમને તમારી જરૂર છે. તમે જાઓ પપ્પા. હું એ લંબાયેલા હાથોને પકડવાની હિમાયતી નથી જે ત્યારે સામે આવ્યા જ્યારે મારી મુશ્કેલીઓ આપોઆપ ખતમ થવા લાગી છે. અર્જુન બસ ખામોશીથી તેના ચહેરાને જોતો રહી ગયો. એ ચુલબુલી અને હસતી મુસ્કુરાતી છોકરી આજે જે રીતે ધ્રુસકે રડી રહી હતી, તે તેનાથી બરદાસ્ત નહોતું થઈ રહ્યું. તે દિવસે તેના પપ્પા હારીને પાછા ફરી ગયા. માહીના ઇનકારે તેમને અરીસો બતાવી દીધો હતો કે તેમણે પોતાની દીકરી સાથે કેટલી મોટી નાઇન્સાફી કરી. કદાચ સમયની સાથે માહી બધું ભૂલી જાય, કદાચ આવનારી ખુશીઓ તેના જૂના જખમોને ભરી દે, પરંતુ તેને હંમેશા દુઃખ અનુભવાતું હતું કે જે દીકરીઓના માથેથી બાપ પોતાનો હાથ ખેંચી લે છે, આ દુનિયા તેમની સાથે કેટલું ખરાબ વર્તન કરે છે. તે બેડ પર માથું નમાવીને શાંત બેઠી હતી. તેનો સુંદર ચહેરો પૂરી રીતે કરમાઈ ગયો હતો. અર્જુન ચૂપચાપ આવ્યો અને તેની સામે જમીન પર બેસી ગયો. તેણે માહીના ઘૂંટણ પર પોતાનો હાથ રાખ્યો
પણ બસ તેને નિહાળતો રહ્યો. અર્જુને પોતાના કદમોમાં બેઠેલો જોઈ માહી ગભરાઈને ઊભી થવા લાગી, પરંતુ અર્જુને તેને પકડીને પાછી બેસાડી દીધી. હું જાણું છું માહી કે તારા કાકા અને કાકીની લાલચ સામે મારે તારી બોલી લગાવી જોઈતી નહોતી, પરંતુ હું એ પણ જાણતો હતો કે તેઓ તને ક્યારેય સીધા રસ્તે મારા હવાલે નહીં કરત. મારો વિશ્વાસ કર, હું તને બેપનાહ પ્રેમ કરું છું. માહી, તારા વિના પોતાની જિંદગી વિશે વિચારવું પણ મારા માટે મોત જેવું છે. તે તેના કદમોમાં બેસીને જાણે તેની પાસે જિંદગીની ભીખ માંગી રહ્યો હતો. માહીની નજરો તેની આંખોમાં જામી ગઈ. તેની ભૂરી આંખો આજે ભીની હતી અને તે ભીનાશ તેના દિલની સચ્ચાઈ બયાન કરી રહી હતી. તું અર્જુનના દિલના ધબકારા છે. ધબકારા બંધ થઈ જાય તો દિલ મુર્દા થઈ જાય છે. પ્લીઝ મારા દિલને ક્યારેય મરવા ન દેતી. અર્જુને માહીના બંને હાથોને વારાફરતી ચૂમ્યા અને પોતાના માથું તેના ઘૂંટણ પર રાખી દીધું. માહીની આંગળીઓ ધીમે ધીમે તેના વારમાં ફરવા લાગી. આ જે માણસ હતો જેને કિસ્મતે તેના હિસ્સામાં લખ્યો હતો. જેઓ સબ્ર રાખે છે, ભગવાન તેમની સાથે હંમેશા હોય છે. અને આજે માહીને તેના સબ્રનું સૌથી સુંદર ફળ મળી ચૂક્યું હતું. માહીએ નમીને બહુ પ્રેમથી અર્જુનના કપાળને ચૂમી લીધું. એ સ્પર્શ અર્જુનને આશ્ચર્યચકિત કરી દીધો. તેણે બહુ પ્રેમથી માહીને પોતાની બાહોમાં ભરી લીધી. તે શિદ્દતથી તેના ચહેરા અને ગરદન પર પોતાના હોઠ રાખતો ગયો અને માહી તેના બેહદ પ્રેમની ગરમીમાં ઓગળતી જઈ રહી હતી. હું તને એક ક્ષણ માટે પણ મારાથી દૂર નથી કરી શકતો. તારું મારાથી દૂર જવું મારી જાન કાઢી નાખશે. અર્જુને તેના હોઠ પર પોતાના હોઠ રાખી દીધા. તે તેની બાહુમાં પૂરી રીતે સમેટાઈ રહી હતી. અર્જુન તેને પોતાનામાં સમાવી રહ્યો હતો. હવે કડવી યાદો પણ સમયની ધૂળ જામી ગઈ. અર્જુન અને માહીની જિંદગી હવે એ મુકામ પર હતી જ્યાં માત્ર ભરોસો અને બેપનાહ મોહબ્બત હતી. અર્જુન જે ક્યારેક દુનિયા માટે કરક અને પથ્થરદિલ માણસ હતો, માહી સાથે રહીને પૂરી રીતે બદલાઈ ચૂક્યો હતો. માહી હવે માત્ર તેની પત્ની નહીં પણ તેની જિંદગી હતી. તેના પપ્પાએ ઘણીવાર કોશિશ કરી કે તેઓ માહીનો ભરોસો જીતી શકે અને માહીએ પણ પોતાનું દિલ મોટું કરીને તેમને માફ કરી દીધા. તે કહેતી કે માફ કરી દેવાથી દિલનો બોજ હળવો થઈ જાય છે અને મને હવે મારી જિંદગીમાં કોઈ બોજ નહીં, ફક્ત સુકૂન જોઈએ છે. વહાલા મિત્રો, જિંદગીમાં દરેક સંબંધ પૈસા કે મજબૂરીથી નહીં પણ ભરોસા, સન્માન અને સાચા પ્રેમથી બને છે. અર્જુને શરૂઆતમાં ભૂલ જરૂર કરી, પરંતુ તેની સાચી મોહબ્બત અને પસ્તાવાએ સાબિત કરી દીધું કે માણસ જો દિલથી બદલવા માંગે તો બદલાઈ શકે છે. સાચો પ્રેમ એ જ હોય છે જે કોઈને કેદ નથી કરતો, પરંતુ તેને અપનાપન અને સુરક્ષાનો અહેસાસ કરાવે છે. માહીની વાર્તા આપણને એ પણ શીખવે છે કે મુશ્કેલ પરિસ્થિતિઓ માણસને કમજોર નહીં પણ વધુ મજબૂત બનાવી દે છે. તેણે પોતાના દર્દ, એકલતા અને તકલીફો છતાં પોતાના દિલમાં નફરત ન રાખી તેને પોતાના પિતાને પણ માફ કરી દીધા, કારણ કે માફ કરવું માણસના દિલને હળવું કરી દે છે અને જિંદગીને આગળ વધવાનો રસ્તો આપે છે. ક્યારેક ક્યારેક જિંદગી આપણને એવા વળાંક પણ લઈ આવે છે જ્યાં નિર્ણયો સરળ નથી હોતા, પરંતુ જો આપણા દિલમાં સચ્ચાઈ અને નિયતમાં સાફી હોય તો અંતમાં બધું બરાબર થઈ જાય છે. સંબંધોની અસલી સુંદરતા એમાં જ છે કે બે લોકો એકબીજાની ખામીઓને સમજીને એકબીજાનો સહારો બની જિંદગીની સફર નક્કી કરે. એટલા માટે યાદ રાખો, સાચો પ્રેમ ક્યારેય ખરીદી શકાતો નથી. તે માત્ર દિલથી કમાવામાં આવે છે. માફી દિલને સુકૂન આપે છે અને ભરોસો કોઈ પણ સંબંધોનો સૌથી મજબૂત પાયો હોય છે. મિત્રો, જો તમને આ વાર્તા પસંદ આવી